યથાવત છે। ડભોઈ નગરમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાતા આપ તસવીરમાં જોઈ શકો છો। સરકાર દ્વારા સ્વચ્છતા માટે ગ્રાન્ટ ફળવાઈ છતાં નગરમાં ઉભરાતા ગટરના પાણીથી ગંદકીનું સામ્રાજ્ય યથાવત પરિસ્થિતિમાં એસી ઓફિસમાં આરામ ફરમાવતા સુપરવાઇઝરના કારણે સ્વચ્છતા હી સેવા સ્લોગનના ધજાગરા ઉડાવતું ડભોઈ નગરપાલિકા તંત્ર। તાજેતરમાં જ નગરપાલિકાએ સ્વચ્છતાને લઈને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે, પરંતુ ડભોઈ નગરમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાવવાની સ્થિતિ યથાવત છે તે આપ તસવીરમાં જોઈ શકો છો। એટલું જ નહીં, પરંતુ આ ગટરના પાણીમાં પગ મૂકીને ધાર્મિક સ્થળોએ જવાનો વારો સ્થાનિકોને આવ્યો છે, ત્યારે સ્થાનિકો આજે પાલિકા સામે અવાજ ઉઠાવ્યો છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર આવા એસી ઓફિસમાં બેસી રહેતા સુપરવાઇઝરોનો ઢાંગ પીછોડો કરતા હોય તેવું લાગી રહ્યું છે। ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે તે તદ્દન ખોટી વાત છે, પરંતુ પ્રજાજનો કહે છે કે માત્ર ફિલ્ડમાં એક જ સુપરવાઇઝર નજરે પડે છે, તેમજ ડ્રેનેજના ચેરમેનની પણ શંકાના દાયરામાં હોય તેમ લાગી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ચીફ ઓફિસર આવા કર્મચારીઓની પીઠ થાબડવા પાછળનું મુખ્ય કારણ શું છે, એ પ્રજા જવાબ માંગી રહી છે। સ્વચ્છતાનું રિઝલ્ટ મેળવવા માટે આવા એસીમાં બેસી રહેતા સુપરવાઇઝરોની પીઠ થાબડતા ચીફ ઓફિસરને આપ સાંભળી શકો છો। ડભોઈ નગરમાં નજીકના સમયમાં જ નવરાત્રીનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે ડભોઈ નગરના સ્થાનિક લોકો આવા ગટર ગંગાના પાણીમાં પગ મૂકીને ધાર્મિક સ્થળોએ પૂજા અર્ચના કરવા જશે તે યોગ્ય ગણાશે। તેથી ચીફ ઓફિસર આવા સુપરવાઇઝર સામે કડક કાર્યવાહી કરી પ્રજાને સુખાકારીના કાર્ય કરશે, એ તો આવનારો સમય જ બતાવશે। અમારો પ્રશ્ન એ છે કે અમે નગરપાલિકાને અનેક રજૂઆતો કરી છે। આજે 1.5-2 મહિનાથી અમે અનેક રજૂઆતો કરીએ છીએ કે અમારે ઘણી સમસ્યાઓ છે। અમે એવું તો નહીં કહેતા કે અમારી સમસ્યાઓ ઘણી મોટી છે, પણ નાની સમસ્યાનો પણ એટલું મોટું રૂપ આપીને અમને કોણીએ ગોળ લગાડવામાં આવે છે કે જે અમારાથી ખવાય પણ ના અને ચટાય પણ ના। અમને કહેવામાં આવે છે કે અમે ફિલ્ડ પર આવીને તમારા સ્થળની મુલાકાત લઈશું, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અમે તમારા વિસ્તારની મુલાકાત લઈશું અને આવું કરીશું તેવું કરીશું, પરંતુ અમારું કેવું ખાલી એટલું જ છે કે સ્વામી પરમહંસના એક ઉપદેશને યાદ રાખો કે માનવતા એ જ પ્રભુ સેવા છે। જો માનવતાની સેવા તમે નહીં કરો તો માનવતાની સેવા જળવાય નહીં અને સ્વચ્છતા તમને એનું પરિણામ મળે નહીં। અને આ જ અમારો એક પ્રાઇમ એરિયા ગણી શકાય કે અહીંયાથી એક રસ્તો અમારે પડે છે કે અનેક ધાર્મિક સ્થળો છે, જેમ કે આ બાજુ તમે જુઓ દક્ષિણ બાજુ તો અમારે શ્રી બદ્રીનારાયણનું મંદિર છે, આ બાજુ હજરતે પાકબીબીની દરગાહ છે, આ બાજુ જુઓ તો કાજીવાડા મસ્જિદ આવે છે। તો શું આવા ધાર્મિક સ્થળોએ અમારે ગંદકીવાળા પગો લઈને ડ્રેનેજના પ્રશ્નને લઈને જવું એ યોગ્ય ગણાય? એવું મારું પાલિકાના ઓફિસરોને એક જ પ્રશ્ન છે। અને અમને મળતી માહિતી મુજબ 3 ઓફિસરો નિમવામાં આવેલા છે, જેમાંથી માત્ર એક જ ઓફિસર ફિલ્ડ પર જોવા મળે છે, અન્ય 2 ઓફિસરો માત્ર એસીની હવા ખાવા પૂરતા જ હોય એવું અમને લાગે છે। શું પ્રશ્ન છે તમારો? અમારો એરિયામાં ગટરનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, હરેક પ્રોબ્લેમ છે, કોઈ સોલ્યુશન આવતું નથી। નગરપાલિકામાં ઘણી વાર રજૂઆત કરી છે, કોઈ આવતું નથી। એક વખત આવે છે પછી આવતા નથી, ઘડીએ ઘડીએ તે ઘડીએ અમારે રજૂઆત કરવી પડે છે। ઓફિસરો પણ નથી આવતા, અમે જોવા આવીશું એવું કે છે ને પછી આવતા નથી, એસીમાં બેસી રહે છે। અમારે અહીં નજીક દરગાહ છે, મંદિર છે, મસ્જિદ છે, એમાં અમારે ગંદકી લઈને જવાનું, અમારા બાળકો બીમાર રહે છે, પાણી ગંદુ આવે છે, હવે શું કરવાનું અમારે? ગટરમાં ખૂબ પાણી ઉભરાય છે, એવું પાણી પીવાય? લેખિત રજૂઆત કરી છે? હા, 2-3 વખત કરી અમે, પણ કોઈ સોલ્યુશન નથી આવતું એનું। શું નામ? સબાનાબેન ખત્રી। ડોર ટુ ડોરનો મહત્તમ ઉપયોગ કરીએ। પોતાની ઘરની આસપાસ જો કોઈ કચરો કરતા લોકો દેખાય તો એમનો ફોટો પાડીને અમારી સુધી પહોંચાડે, જેથી અમે દંડકીય કાર્યવાહી કરી શકીએ। જો આપને કચરાના ઢગલા દેખાય છે તો એને પણ અમને અમારી સુધી કમ્પ્લેન પહોંચાડવામાં આવે, એને અમે તાત્કાલિક જેટલું જલ્દી બની શકે એને દૂર કરવાની વ્યવસ્થા કરીશું। અમે ખૂબ જ પોઝિટિવ એટીટ્યૂડ સાથે સરકાર સાથે જોડાયેલા છે અને આ કાર્યક્રમને પાર પાડવા માટે સક્ષમ કાર્યવાહી કરી રહ્યા છે। સાહેબ, નગરપાલિકા આટલો બધો કાર્યક્રમ સ્વચ્છતાને લગતા કરે છતાં પણ ગામમાં નગરમાં કચરા અને ડ્રેનેજને લગતા પ્રશ્નો યથાવત જ રહ્યા છે, એ બાબતે શું કહેશો? ડ્રેનેજ અને કચરાને લગતા જેવી રીતે મેં કીધું કે લોકોની અંગત જવાબદારી પણ બને છે। ડ્રેનેજની આપણે વાત કરીએ તો ડ્રેનેજમાં પર્ટિક્યુલરલી જ્યારે અમારા લોકો સાફ કરવા જાય છે ત્યારે એમાંથી સેનેટરી નેપકિન, બાળકોના ડાયપર, પછી થેલી, એવી વસ્તુઓ નીકળે છે કે જેનાથી સારામાં સારી લાઈન પણ કોઈક સમયે ફેલ થઈ જાય। એની સાથે સાથે હું સ્વીકારું છું કે ઘણી જગ્યાએ લાઈનો ફેલ ગયેલ છે ને એની માટેના અમે આયોજન પણ કરેલ છે। સરકારશ્રી દ્વારા ઓલમોસ્ટ 54 કરોડની નવી લાઈન નાખવા માટેની ગ્રાન્ટ પણ ફળવાઈ છે, જેની અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી સુદ્ધા મળી ગઈ છે, એટલે તાત્કાલિક અસરમાં એને કાર્યવાહી પણ અમે શરૂ કરીશું। રહી વાત સ્વચ્છતાની, તો સ્વચ્છતામાં જ્યારે કચરો રસ્તા પર આવે છે અને એ જે રસ્તા પરનો કચરો વહીને નાળાના અને એ બધામાં જાય છે ત્યારે પણ લાઈનો ચોકઅપ થાય છે, લોકોની આસપાસ ગંદકી જે થાય છે એને દૂર કરવા માટે અમારી ટીમ રાત દિવસ કાર્યવાહી કરી રહી છે।
પણ જ્યારે લોકો ડોર ટુ ડોરનો સંપૂર્ણ ઉપયોગ કર્યા સિવાય એને બહાર નાખી દે છે ત્યારે એ જ કચરો જમા થઈને એ જ લોકો કે જેમની વચ્ચે એ રહી રહ્યા છે, બરાબર, એમને નુકસાન કરી રહ્યા છે. અને અત્યારે તમે ડ્રેનેજમાં સાહેબ કમિટી બનાવી છે, એમાં 3 સુપરવાઇઝર નિમ્યા છે, માત્ર એક જ સુપરવાઇઝર ફિલ્ડમાં છે, એ પણ પ્રજા એવું કહે છે કે એક જ ફિલ્ડમાં દેખાય છે. ના, ખોટી વાત છે. અમારી જોડે ડ્રેનેજના 3 સુપરવાઇઝર નિમ્યા છે, એની એ અત્યારે કરેલી કાર્યવાહી છે. આ રિઝલ્ટ મેળવવા માટે અમારે જે ડિસિઝન લેવું પડશે, જે પ્રકારનું ડિસિઝન લેવું પડશે, એની માટે બોર્ડ સક્ષમ અને તૈયાર છે, તથા અમે પણ કાર્યવાહી કરવા માટે સક્ષમ છીએ અને અમે કરીશું. દેખાય છે. ના, ખોટી વાત છે. ખોટી વાત છે. આ રિઝલ્ટ મેળવવા માટે અમારે જે ડિસિઝન લેવું પડશે, જે પ્રકારનું ડિસિઝન લેવું પડશે, એની માટે આપ સાંભળી શકો છો કે ચીફ ઓફિસર પણ સુપરવાઇઝરની વાત ખોટી છે તેમ કહે છે અને ચીફ ઓફિસર આવા સુપરવાઇઝરોની પીઠથાબડી ઢાંકપીછોડો કરતા હોય તેમ સાબિત થાય છે. માટે પ્રજા જાણી ગઈ છે કે માટે તંત્ર આવો ઢાંકપીછોડો કરવાનો નેવે મૂકીને પ્રજાના હિતના કામો કરે તેવી લોકમાંગ ગોઠવા પામી છે.